ખેતર વસાવાની હકીકત. ખેતર વસાવા ખરેખર છૂટશે કે ના છૂટે, બધા અલગ અલગ રીતના વિડીયો બનાવે છે અને વિડીયોની અંદર તમે જોઈ શકો છો ખેતર વસાવાને લઈને તમામ ગુજરાતના મીડિયાથી માંડી અને યુટ્યુબરથી માંડીને બધા વિડીયો બનાવે છે અને ખરેખર સાચી હકીકત શું છે એ કોઈને ખબર નથી. ખાલી બધા લોકો વાતો કરે છે અને ખેતર વસાવા છૂટેગા, જેલના તાળા તૂટેગા, પણ ખરેખર હકીકત એ છે કે એમને કોર્ટમાંથી 5 તારીખે જામીન મળવાના છે. લગભગ સરકાર સામે પક્ષથી બોલે તો જામીન મળી જશે અને છૂટી પણ જશે 5 તારીખે. એના પહેલાં તો ખબર નહીં છૂટે. અને કદાચ એવું પણ બને કે ખેતર વસાવાને કદાચ લાંબી સજા પણ થઈ શકે છે, કારણ કે કેસ જ આવો છે. કેસમાં ઘણી બધું લાંબુ ખેંચાય એમ છે. કલમ એવી લાગી છે, તમે બધા મીડિયામાં જોતા હશો. અલગ અલગ રીતની વાતો કરે છે, પણ સાથે સાથે પણ જણાવવામાં આવે કે ખેતર વસાવા છૂટશે, પણ છૂટશે ચોક્કસથી 5 તારીખે સરકાર તરફથી પક્ષ મૂકવામાં આવે તો હોય, અને જો જામીન મળી જાય તો છૂટી જશે 5 તારીખે. એના પહેલાં તો ના છૂટે. લોકો ખેતર વસાવા સામે વારંવાર આવું બોલે છે કે ખેતર વસાવા આમ કરે છે અને ખેતર વસાવા તેમ કરે છે. હા ભાઈ, આદિવાસી વિસ્તારમાં વિપક્ષમાં જોવા જઈએ તો લગભગ કોઈ બોલતો નથી. ટોટલ બધા ભાજપમાં જોડાયેલા છે, તો ભાજપ સામે ભાજપના માણસો બોલી જ ના શકે. વિપક્ષમાં એક માત્ર એવું કિરણ છે કે ખેતર વસાવા તો બોલે અને કરી બી બતાવે છે. ખેતર વસાવા માત્ર વિચારધારા છે. હવે તો ખેતર વસાવા સામે આપણે બધા ખેતર વસાવાના સમર્થનમાં રહીએ છીએ અને ખેતર વસાવાના સમર્થનમાં બધા જ છીએ, પણ સાથે સાથે ખેતર વસાવા જેવી વિચારધારા પણ રાખવી જરૂરી છે, કારણ કે ખેતર વસાવા માત્ર એકલા છે. ખેતર વસાવા બધા લોકો, મીડિયાના મિત્રો, યુટ્યુબરો, જે પણ નાની મોટી ચેનલવાળા, બધા તમે, હું, બધા ચેનલો વાળા માત્ર યુટ્યુબથી માંડીને, મીડિયાથી માંડીને, ઇન્સ્ટાથી માંડીને, ફેસબુક સુધીની બધી જ સોશિયલ મીડિયાની અંદર જોવા જઈએ તો ખેતર વસાવાની મીડિયામાં ખૂબ લાંબા ગાળે અને લાંબા સમય સુધી ચર્ચામાં કરવા આવી, અને લોકો જેમ તેમ પણ વિડીયા તો બનાવે અને જનતા કઈ રીતે જાગે એ માટે પણ પ્રયત્ન કર્યો. અને મીડિયા મિત્રોને ખાસ વિનંતી કે ખેતર વસાવા સામે એટલી લાંબા સમય સુધી મીડિયા સામે રજૂ કરે છે અને મીડિયા જણાવે છે કે ખેતર વસાવા આમ છે તેમ છે, ભલે જેમ કહે તેમ પણ ઉજાગર કરે, લોકો સુધી પહોંચાડે. અને સોશિયલ મીડિયામાં દરેક વિડીયો બનાવતા મિત્રો પણ ઉજાગર થઈ અને ખેતર વસાવાનો એક માત્ર નાનકડો એવો વિડીયો બધા જ બનાવે છે. તો મેં પણ આ વિડીયોના માધ્યમથી હું બધાને કહેવા માંગુ છું કે ખેતર વસાવા એક માત્ર માણસ નથી. ખેતર વસાવા એક વિચારધારા છે, આદિવાસી સમાજની એક વિચારધારા છે. જેમ કે પક્ષના લોકો એમ કહે છે કે અમારી સરકાર, અમારી પાર્ટી આ વિચારધારા રાખે, એમ ખેતર વસાવા પણ એક વિચારધારા છે. અને ખેતર વસાવા માત્ર આદિવાસી સમાજ માટે જ બોલે છે. યુસીસી વિશે આટલા આપણા 27 સીટોમાંથી માત્ર 2, 3, 4 જ વિપક્ષમાં છે. એમાંથી ફક્ત ને ફક્ત માત્ર એક જ એવો વ્યક્તિ છે, ખેતર વસાવા, એ યુસીસી વિશે બોલ્યા અને એમણે વિધાનસભાની બહાર આવીને પણ કીધું. ખૂબ દુઃખ થાય છે મને કે મારા સમાજના ધારાસભ્યો
કોઈ આ વિશે ચર્ચા નથી કરી, એ માટે મને દુઃખ થાય છે. માત્ર ફક્ત ને ફક્ત હું એકલો બોલ્યો છું યુસીસી વિશે. એટલે મિત્રો, યુસીસી લાગુ થવું હોય કે વિદ્યાર્થી માટે સ્કોલરશીપ કે ઘણી બધી, તમે જે મુદ્દા ઉપર વિરોધ થાય એ વિરોધ ફક્ત ને ફક્ત ચેતર વસાવા જ ઉઠાવતા હતા અને વિધાનસભા સુધી પહોંચાડતા હતા અને વિધાનસભામાં અવાજ બનીને એ બોલતા હતા. પણ હવે કોણ બોલશે? જો ચેતર વસાવા કાલ કદી ભાજપમાં જાય તો બોલવાનું તો બંધ, અને 100% પબ્લિક સપોર્ટ ના કરે. પબ્લિક એટલે માત્ર બધા એ કોના માટે કર્યા? બધા આપણા સમાજ માટે અવાજ બને તો આપણા માટે જ કહેવાય ને. જે પણ પ્રશ્ન હોય એના માટે બોલે એ આપણા માટે જ કહેવાય ને. તો મિત્રો, હવે એમ સમજો કે એ બી માણસ છે, એમની બી જિંદગી જીવવાની છે. કદાચ એવું સમજે કે મારે હવે આ બધી તોડ પાણીમાં નથી પડવું, આ બધામાં નથી પડવું, અને ફક્ત ને ફક્ત મારે જતું રહેવું છે ભાજપમાં. તો ભાજપમાં ગયા પછી તો આરામથી છૂટ. તમે હજાર કેસ કરો તોય છૂટી જાય. ઘણા મીડિયામાં તો 107 200 કેસ થયેલા, 107, 118, 100 એવું બધું ઘણા મીડિયાની અંદર ઘણા બતાવે છે. ઘણા કેસો કોઈકના કરેલા હશે, કોઈ નેતાના. તો એ પણ ભાજપમાં સારી રીતે એન્જોય કરી રહ્યા છે અને સારી રીતે પાર્ટીમાં જોઈન્ટ થઈ અને ધારાસભ્ય બની અને સરળતાથી રહે છે. જાહેર જીવનની અંદર ખૂબ સારી રીતે રહે છે. તો આવું ચેતર વસાવા કેમ નથી કરતા? ચેતર વસાવા એટલા માટે નથી કરતા કે કોઈક તો બોલવા જોઈશે ને. બાકી બધા ચૂપ થઈને બેસે તો આ પબ્લિક શું કરશે? આ સમાજના લોકો શું કરશે? અને જે પણ ભાજપમાં જોડાયેલા એ તો વાસ્તવિક છે, તમે જોતા હશો કે કોઈ કંઈ બોલવાના નથી અને બોલતા બી નથી. લગભગ મારો જન્મ થયો પછીથી તો ભાજપ સરકાર છે આજ દિન સુધી. આગળ બી મેં એક વિડીયો મારી ચેનલમાં જઈને સર્ચ કરજો તમે. આગળ બી મેં એક વિડીયો બનાવ્યો હતો કે ભાજપમાં જવાથી લોકો માત્ર ને માત્ર વિચારધારા આખી બદલાઈ જાય છે અને એમનું જીવન કઈ રીતે સુધારવું એ જ જરૂરી રાખે છે. તો આ વિડીયામાં ફક્ત ને ફક્ત ચેતર વસાવા છૂટેગા, જેલના તાળા તૂટેગા. તો જરૂરથી ચેતર વસાવા છૂટી જશે અને લાંબા સમય સુધી એ રાજનીતિ કરશે અને ચોક્કસ આદિવાસીનો અવાજ બનશે. જોહાર મિત્રો, વિડીયો ખૂબ લાંબો થઈ જશે એટલે આટલું જ. આગળ વિડીયામાં આપણે વાત કરીશું. જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ.